અષાઢ મહિનામાં વરસાદ ન હોય તો શું ફૂલ વરસે? તમારી નોટિસોના કાગળિયા વરસે, હપ્તાના કાગળિયા વરસે. અષાઢ મહિનામાં તો વરસાદ જ આવે ને. વરસાદ આવે એટલે પૃથ્વીમાં એ અમૃતને ઝીલી લે. અમૃત ઝીલા પછી એમાંથી ઉગી નીકળે. એ પહેલા ઉગે બધું ગૌ માતા માટે ઉગે, પશુઓ માટે ઉગે, પશુ પંખીઓ માટે ઉગે, અને પછી વાવો ને એટલે વાવેલાનું વળતર મળે. વરસાદ આપણો પ્રસાદ બનીને આવે છે. તમે વિયાથી કરોમાં રસોડામાં ઓરડા મોટા મોટા ભજીયા તૈયાર થાય. આ જે દૂધીનો હલવો અમારે સંતરામ બાપુએ સ્પેશિયલ તમારા માટે બનાવે. વરસાદ એક વખત કૈલાસમાં વરસાદ આવ્યો ને આખું કુટુંબ જમતું. ભગવાન શિવ જમે, પાર્વતી મા જમે, કાર્તિક જમે, ગણપતિ જમે, અશોક સુંદરી જમે. વરસાદ આવે એટલે ભાગો ભાગો. શંકર ભગવાન કે ભાગીને ક્યાં જાઓ? ભાગીને તમે જાશો પણ ક્યાં જાઓ? ન્યાય વરસે. અને બહુ ભાગવા જાશો તો આટો ભરી જશે. એટલે વરસાદ સામું જુઓમાં એ તો આપણી ઉપર મહેરબાની કરીને વરસે છે. આ ઝાલર હમણાં સંતરામ બાપુની પૂરી થાય એટલે આપણે એક પોકાર કરવાનો કે તમારે વર્ષમાં એટલો વરસો, પણ અમારી આ લાઇટને ક્યાંક સાંભળો છો ને, અંધારું થઈ જાય પછી અંજવાળું કરવું ભારે પડે એટલે લાઇટ ન જાય. અને અમારામાંથી અમારી માણસાઈની લાઇટ ન જાય. આજે એવી રીતે અમને સાચવો. આગળ ઉપર તમે કોઈને સાચવા હોય તો અમને સાચવો. હે હરિભક્ત, જો નિભાવ્યા હોય તો નિભાવજો, નિભાવ્યા હોય તો નિભાવજો. અત્યારે તમે દર્શન માટે ઊભા છો, ગમે છે, પણ દર્શન કરીને જ્યાં જાઉં ને આ પાછો ઊભો છે તૈયાર. એક પવનને ના પાડજો. હે હનુમાનજી મહારાજ, પવનને મોકલવો હોય તો સવારે પહેલા ચોઘડિયામાં મોકલો. અટાણે અમને જેટલો ત્રાસ આપો એ અમારી સાધના છે, અમારું તપ છે. હે ગોવિંદ, આ તપ છે આપણું નટભાઈ, આ તપ છે. આ સંસારમાં રહીને સહન કરવું એ મોટામાં મોટું તપ છે. મોટબેન, વરસાદથી ખેડૂતના દીકરા બીતા હશે, વરસાદથી કાઠિયાવાડી બીતો હશે, અને વરસાદથી જેને વચન આપ્યું ભગવાન શિવે કે ધૂળમાંથી ધાન પ્રગટ કરી જગતને નિભાવો, એનું નામ જગતાત છે. એ બધા ખેડૂત છે. ધૂળમાંથી ધાન પેદા કરીને જગતને નિભાવો. એટલે વરસાદથી ખેડૂત કોઈ દિવસ બીતો નથી. ખેતી કરે ખેડૂત, પછી ગમે હોય ખેતી કરે ખેડૂત, ધરતીના પુત્ર થઈને ખેતી કરે ખેડૂત. તો હું તમને વરસાદને કાંઈ કહેતો નથી, તમારાથી થાય એટલું કામ કરો, પણ અમને હાચવીને. આ તમારા બાળકો છે રઘુવંશી, અમારા સદગુરુને અમે ફરિયાદ નથી કરતા, એને કહેતા નથી કે વરસાદ શું કેમ મોકલો. કોકની કહેવું પડે, અને કામ મોકલતા નથી. નો આવતો હોય તો આપણે કહીએ કે આવવા દો, પણ આવે છે તો આડા હાથ હું તો નહીં દઉં. આજે સવારે અમે રણુજા ધામમાં
એ બધાયની વચ્ચે કીધું કે ભાઈ અમે હવે ક્રોધ નહીં કરીએ, તમે ક્રોધ કરતા, તમે કોઈ ક્રોધ કરતા નહીં. 2025માં તમારા ક્રોધનું સુરસોર્યું થઈ જવાનું. એટલે ધીમે ધીમે જાતું કરતા શીખજો. બાયું ચડાવશો નહીં, નકર હારી જશો. બાયું ચડાવવા જેવું લાગે તો હિન્દવાને સોંપી દેજો, હાજર હજુર છે. 12 બીજનો ધણી હાજર હજુર છે. તમને એમ લાગે કે અન્યાય થાય છે, તો અન્યાય થાય તો ન્યાયની દેવી મહાકાળી છે. આ કળયુગમાં જેનો પ્રભાવ છે, પણ હિન્દુઓ તો હાજર હજુર છે. અમે તમને કહીએ ક્રોધ ન કરશો, એ ક્રોધ ન કરશો, ખીજાતા નહીં. આપણો તો હા, એટલે તમને તો ઘડીએ ઘડીએ રીસ ચડી જાય. આવું ન કરતા. એટલી બધી સગવડ છે, ત્યાં કોઈ માણસ નથી. RCCના 2,000 માણસો આરામથી ખુરશી પર બેસે એવડા મોટા મોટા હોલ છે, પણ ત્યાં કોઈ છે નહીં, કોઈ બેસવા વાળું નથી. અને બેસવા વાળા છે એની આવી અગવડ તમને રામમટીમાં આવે એને અગવડ દેખાવી જ ન જોઈએ. આપણે નક્કી કરી અને આ રામમટીના દરવાજે આવ્યા છીએ કે કોક આપણને સાચવે છે, કોક આપણને સંભાળે છે. એ પડી જાય તો કોક હાથ પકડી લે છે, અને કદાચ ભૂલી જાય તો ઉપાડીને આપણે ઘેર મૂકી જાય. બોલો રામદેવ.